નમસ્તે મિત્રો, લસા ગુસા માટે આવો પ્રશ્ન કે લાંબામાં લાંબી ટેપની લંબાઈ કેટલી હશે કે જેથી 1 મીટર 75 સેમી અને 4 મીટર 50 સેમી અને 6 મીટર 50 સેમી પૂરેપૂરો માપી શકે એવો પ્રશ્ન હોય કે પછી આવું પ્રવાહીનું હોય કે બે પ્રવાહીના વાસણ છે એમાં અમુક લીટર દૂધ લિક્વિડ ભરેલું હોય, નાના કેટલા માપ ભરી શકીએ એક સરખા અથવા તેના માટે સૌથી પહેલા શું જોઈએ, લસા અને ગુસાને એકદમ પ્રશ્નો જોઈ લઈએ. સૌથી પહેલા ક્વેશ્ચન છે કે સંખ્યાઓ 14, 36 અને 66 નો ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે કે ગુસા શું મળે. ગુસા શોધવાનું છે. સંખ્યા જો 2 આપેલી હોય, 3 હોય, કરવાનું શું, લખી દો એક સાથે. 14 લખી દો, 36 પછી લખી દો 66. આપણે અવિભાજ્ય રીતે એના ભાગ પાડવાના છે. પહેલો ભાગ ક્યાંથી ચાલશે? જો સંખ્યા 2 કી છે તો 2 થી ભાગ ચાલે છે તો 2 લખી દઈએ. 2 7 કેટલા થાય? 14 થાય. 36 છે 18 ગુણ્યા 2 કેટલા થાય? 36 થાય. 66 છે 66 ભાગ્યા 2 કરે 33 ગુણ્યા 2 કેટલા થાય? 66 થાય. હવે સંખ્યા જો બીજી કોઈ સંખ્યા બેકી છે, 18 બેકી છે, 2 થી ભાગ ચાલે છે. અહીંયા લખી દો 2. સો 7 માં ભાગ ચાલતો નથી, 7 ના 7 લખી દેવાના છે. 18 2 9 કેટલા થાય? 18 થાય છે. 33 છે ભાગ ચાલતો નથી તો લખી દો 33. એક સાથે ભાગ ચાલતો હોય એના પર અલગથી નિશાની કરી દઈએ. જો 2 થી ભાગ ચાલ્યો હતો, અહીંયા ચાલતો નથી તો આપણે નિશાની કરીશું નહીં. હવે સંખ્યા બેકી કોઈ છે નહીં, 2 પછી શું આવે? 3 આવે. 3 થી ટ્રાય કરો છો, 3 માં અહીંયા 9 માં ભાગ ચાલે છે, અહીંયા લખી દો 3. 7 ના 7, 3 તાલી 9 થાય, અહીંયા 11 ભાગ ચાલે છે. પરંતુ જો અહીંયા 3 થી એક જગ્યાએ ભાગ ચાલતો નથી એટલે આપણે અલગથી નિશાની કરીશું. હવે ફરીથી જો અહીંયા 3 થી ભાગ ચાલશે, કેમ? અહીંયા 3 છે, 3 ભાગ ચાલતો નથી એટલે અહીંયા 7 ના 7 લખી દો. ફરીથી અહીંયા 1 આવશે, પછી અહીંયા 11 ના 11. હવે ફરીથી કરવાનું શું છે? ભાગ જો એક અહીંયા છે, 7 છે અને 11 છે, બંને અવિભાજ્ય સંખ્યા છે. અહીંયા ભાગ ચાલશે 7 થી, 7 એકા 7, અહીંયા 1 ના 1, અહીંયા 11 ના 11. ફરીથી 1 છે અહીંયા, જો 11 છે તો 11 1 1 1 થઈ જાય આવી રીતે. હવે જો આપણે નિશાની કેટલામાં કરી હતી? 2 માં કરી હતી. તો આજે 14, 36 અને 66 છે એનો ગુસા શોધવાનું છે. શું થાય? તો ગુસા બરાબર 2. તો આ 2 શું થયું? એનો ગુસા. યાદ શું રાખવાનું? જો અલગથી અવયવ પાડો, 14 ના 36 ના અલગથી પાડો, 66 ના અલગથી પાડો. જે સંખ્યા ત્રણેયમાં હોય એટલે અવયવમાં તો 2 એકલી જેવી છે કે જે ત્રણેયની અંદર આવશે, તે શું થયું? ગુસા. આગળ જોઈએ, અહીંયા લસાઅ શોધવાનું છે. 120, 240, 360. ફરીથી લસાઅમાં પણ એવું અલગ અલગ કરો અથવા એક સાથે કરો તો પણ કરી શકીએ. લખી દો 120 પછી છે 240 360. તો આનો ડાયરેક્ટ આપણે શોર્ટકટથી પણ ગણી શકીએ. પણ પહેલા અવયવ પાડવાની રીત જોઈ લઈએ. સંખ્યા બેકી છે તો 2 થી ભાગ ચાલવાનો છે. અહીંયા લખી દઈએ 2. 2 ભાગ ચાલે છે, જો 60 તો 120 થાય છે. અહીંયા જો 12 દુ 24, અહીંયા જો 82 ભાગ ચાલે છે, 18 દુ 36 થાય. ફરીથી 2 થી ભાગ ચાલે છે, 30 થાય. અહીંયા કેટલા થશે? 60 થશે. અહીંયા કેટલા થશે? 90 થશે. ફરીથી બેકી સંખ્યા છે તો 2 થી ભાગ ચાલવાનો છે, 15 લખી દો. અહીંયા આવશે 30, અહીંયા આવશે 45. હવે જો અહીંયા 15 જો એવું નહીં કે ડાયરેક્ટ 3 થી ભાગ ચલાવી લઈએ. સંખ્યા બેકી એક બાકી છે, ફરીથી 2 થી ભાગ ચલાવવાનો. જ્યાં ભાગ ના ચાલતો સંખ્યા ફરીથી લખી દેવાની. 15 અહીંયા આવશે 45. હવે 15 15 અને 45, 15 ના ઘડિયા 45 આવે છે. એવું નહીં 15 થી ભાગ કરવાનું શું? 3 થી. 3 5 15, 3 5 15, અહીંયા 15 ગુણ્યા 3 એટલે 45. હવે ફરીથી જો અહીંયા 5 જોઈને 5 થી ભાગ નહીં ચાલવાનો, કેમ? અહીંયા 15 છે, 3 થી ભાગ ચાલે છે. 3 લખી દો, 5 5 5. હવે લાસ્ટમાં આવશે 5 1 1 1. બધામાં જો 1 1 આવી ગયો છે. આજે બધા છે એનો કરવાનો ગુણાકાર ડાયરેક્ટ કરી દેજો. 5 ગુણ્યા 3 15, 15 ગુણ્યા 3 કરીએ એટલે થાય 45 થાય. 45 ગુણ્યા 2 90, 90 ગુણ્યા 2 9 દુ 18 180 થાય. 180 ગુણ્યા 2 એટલે 360. 360 ગુણ્યા 2 360 ગુણ્યા લાસ્ટમાં લખી દઈએ 2. 36 દુ કેટલા થાય? 72, પાછળ 1 0. તો આ શું થઈ ગયું? એમનો લસા. જો લસા અને ગુસાનો એકદમ બેઝિક કોન્સેપ્ટ છે કે લસા કોને કહેવાય, ગુસા કોને કહેવાય, એકદમ પ્રાથમિક નાના નાના નંબરથી તેના પર પણ અલગથી વિડીયો મૂકેલો છે. પ્લેલિસ્ટની અંદર જઈને તમે જોઈ શકો છો. જો 720 થયો લસા, તો લસાનો મતલબ શું થાય કે આજે 720 છે એને આપણે 120 720 ને 120 થી ભાગીએ. અહીંયા 120 મૂકી દો. ફરીથી 720 છે એનો ભાગ અગર 240 થી કરો અથવા 720 ભાગ્યા 360 કરો, બધામાં જવાબ 0 થઈ જાય છે. એવી રીતે ગુસાનો મતલબ શું થાય?
જો 14, 36 અને 66 એક નંબર એવું લાવવાનો છે કે જે નંબરથી મોટામાં મોટો નંબર લાવવાનો એ નંબરથી આ ત્રણેય સંખ્યાને ભાગી શકાય. 14 ભાગ્યા 2 કરો, 36 છે, 36 ભાગ્યા 2 કરો અને 66 ભાગ્યા 2. મોટા મોટો જે ગુસાઅ છે એથી આ બધી સંખ્યાને ભાગી શકાય છે. હવે આપણે આગળનો ક્વેશ્ચન જોઈએ. એ વાસણ અને બી વાસણમાં ક્રમશઃ 145 લીટર અને 116 લીટર દૂધ છે. આપણે જો બે વાસણ અલગ અલગ આપેલા છે. હવે તો મોટામાં મોટા માપક વાસણનું કદ કેટલું હશે જે બંને વાસણોમાંના દૂધને માપી શકે? વિચારી લો આપણા જોડે બે અલગ અલગ વાસણ છે, એની અંદર શું ભરેલું છે? પ્રવાહી ભરેલું છે. હવે આપણે એક નાનું માપ લેવાનું છે. જો વિચારો કે આની અંદરથી આપણે ભરીએ તો 15 ભરી શકાય, આમાંથી ભરો 18 ભરી શકાય, પરંતુ અડધું ના આવવું જોઈએ. શું થાય? આખું ભરાવું જોઈએ. જો અહીંયાથી 14 ભરાય તો અહીંયા 20 ભરાય. જે સંખ્યા આવતી હોય પૂરેપૂરા ભરાવા. જો એના માપ લેવાનું છે, ચોક્કસ બંનેમાં કામ લાગવું જોઈએ. તેના માટે કરવાનું શું? સંખ્યા કઈ છે? 145 છે, અહીંયા 116 છે. અવયવ પાડી દો. આપણે શોધવું શું પડશે? ગુસાઅ શોધવાનો. શું શોધવાનું? ગુસાઅ. જો એક સાથે પાડવા હોય અથવા અલગથી કરવા હોય તો પણ કરી શકીએ. બંને કરીએ. જો 145 છે ભાગ્યાકાર 2 થી ભાગ ચાલશે નહીં. 5 અહીંયા જો 3 થી ભાગ, 3 ની આપણે ચાવીઓ પણ શીખેલા છીએ. 5 ને 4 9, 9 પ્લસ 1 10. તો આને આપણે 3 થી ભાગી શકીએ નહીં. 4 થી ભગાશે નહીં. એ 5 થી. 5 ગુણ્યા 2 10, 4 વધે છે. 5 9 45. 29 છે અવિભાજ્ય સંખ્યા છે, ડાયરેક્ટ 29 થી ભાગ ચાલશે 1. બી સંખ્યા છે કેટલી છે? 116. 1 1 6. ફરીથી 2 થી ભાગ ચાલે છે. 2 5 10, 2 8 16. ફરીથી 2 ભાગ ચાલે છે. 2 દૂ 4 થાય, 2 9 18. 29 1. શોધવાનું શું છે? આપણે ગુસાઅ શોધવાનો છે. જો સંખ્યા નાની છે એટલે આપણે અલગથી ભાગ કરીને શીખીએ. મોટી સંખ્યા હોય અથવા લાંબી સંખ્યા હોય એક સાથે બંનેના પણ થઈ શકે છે. બંનેમાં કોમન કયો હોય આવે છે? જો 29 છે, 29 છે, તો ગુસાઅમાં લેવાના 29. અહીંયા 2 છે, અહીંયા 2 બે વખત છે. એ જો 2 એક વખત છે ને 2 લેવાશે ને. એ 5 આમાં છે નહીં. તો ગુસાઅ શું થયો? 29. તો આ ગુસાઅ એ શું આપણો જવાબ? આપણે 29 લીટરનું માપ લઈએ. શું 29 લીટર માપ? એટલે નાના નાના માપ લીધું છે તો 29 લીટર થી આમાં ભરીએ 145 માંથી. વિચારો કે આ 145 નું છે અને આ 116 નું છે, તો બંનેમાંથી આપણે પૂરેપૂરું ભરી શકીએ છીએ. આગળ બીજો ક્વેશ્ચન જોઈએ કે લાંબામાં લાંબી ટેપની લંબાઈ શોધવાની છે જેથી 1 મીટર અહીંયા 75 સેમી છે, 4 અહીંયા 50 સેમી, 6 મીટર 50 સેમી આવી રીતે આપેલું છે. તો પહેલા તો શું કરવું પડશે? 1 મીટર અને 75 સેમી, તો બધાને એકમાં કન્વર્ટ કરી લઈએ. શું કરીએ? સેમીમાં કન્વર્ટ કરી લઈએ. 1 મીટર બરાબર 100 સેમી. કેટલા થવાના? 175 સેમી. બીજું માપ કયું છે? તો 4 મીટર અને 50 સેમી. 4 મીટર 50. તો 1 મીટરમાં 100, 4 માં 400 થશે, 450 સેમી. લાસ્ટમાં કયું છે? 6 મીટર અને 50 સેમી. 6 મીટર 50. તમારે ડાયરેક્ટ લખી દેવાનું 650 સેમી. હવે એક એવી મેં આ ત્રણ અલગ અલગ માપ આપેલા છે. એક આપણે એવી ટેપ લેવાની છે તો ત્રણેયને માપે જેમ પ્રવાહીમાં જોઈતું એવી રીતે. ફરીથી આમાં પણ શું કરવાનું છે? આપણે ગુસાઅ. હવે સંખ્યાઓ કઈ છે? 175 છે, 450 છે અને લાસ્ટમાં છે 650. ત્રણેયને ભેગું પણ લઈ લઈએ. યાદ શું રાખવાનું? ભેગો લેવું હોય ને ગુસાઅ શોધવાનો હોય તો એક અહીંયા લઈએ છીએ, ત્રણેયમાં ભાગ 2 હોય 3 હોય જેટલા હોય, ત્રણેયમાં ભાગ ઉડતો હોય તો આપણે અલગ નિશાની કરી લેવાની. 175 છે, 7 + 5 12 + 1 13 એટલે 3 થી ભગાશે નહીં. એ જો 4 5 0 2 થી ભગાય છે, આને પણ 2 થી ભગાય, ભાગી દો. અહીંયા લખી દો 2. 175. અહીંયા જો 45 છે તો 2 દૂ 4, અહીંયા 25, 225 ગુણ્યા 2. ફરીથી 2 તાલી 6 25. જો અહીંયા ભાગ ચાલુ થાય આપણે નિશાની કરીશું નહીં. એ જો 5 7 5 12 એ 13 છે થશે, 3 થી નહીં ચાલતું. અહીંયા ચાલે જો 5 ને 2 7 + 2 9 છે, 3 થી ભાગ ચાલે છે. આ શું થયું? 3 ની ચાવી પરથી આપણે ખ્યાલ આવી જાય છે. 3 લખી દો. 175. એ જો 3 7 21, 1 વધે છે, 3 5 15 75 થયા. ફરીથી 3 1 3 ભાગ ચાલે છે. જો 3 ને 2 5, 5 + 1 પછી 3 2 5, 5 + 5 10 થાય છે. તો જે સરવાળો છે આપણે 3 થી ભાગી શકતા નથી, તો આજે આ સંખ્યા છે 3 થી ભાગાશે નહીં. અહીંયા 325 લખી દો. ફરીથી 75 ને આપણે જો 25 ગુણ્યા 3 75 થાય છે. ફરીથી 3 થી ભાગ ચલાવો છો. 175 અહીંયા થશે 25, અહીંયા 325.
હવે 25 ને આપણે 3 થી ભાગી શકીશું નહીં, 5 થી ભગાશે તો અહીંયા જો 5 થી અહીંયા ભગાશે, જુઓ 5 3 15, પાંચું બાજુ 25, પાંચું બાજુ 25 થાય, 5 6 30, 2 વધે છે, પાંચું બાજુ 25, ત્રણેય જગ્યાએ ભાગ ચાલુ છે, આ નિશાની કરો. ફરીથી 5 થી ભાગ ચાલે છે, 5 7 35, 5 એકા 5, જો 13 5 65 થાય 13, તો ફરીથી 5 માં નિશાની કરો, રાઉન્ડ કરી દેવાનું. હવે જો 7 છે અને 13 અહીંયાથી ભાગ ચલાવવાનો તો પણ ચાલશે, કેમ અવિભાજ્ય સંખ્યા છે તો અહીંયા 7 ભાગ ચાલશે, આગળ વાળામાં 13 ચાલશે, એ બંને એકમાં જ આવવાના છે એટલે ચાલશે નહીં. 5 અને 5 ગુણાકાર છે તો ભૂસા બરાબર 5 ગુણ્યા 5 બરાબર 25, પાછળ લખી દઈએ સેમી, કેમ કે બધા ભાગ આપણે સેમીમાં લીધા છે, તો 25 સેમી આપણે ટેપ લઈએ તો શું થશે, આ જે 3 ટેપ છે એ બધાને પૂરેપૂરો આપણે માપી શકીશું. તો આવી જ રીતે તમારે જવાહર નવોદયની તૈયારી કરો તો કોમ્પિટિટિવ પરીક્ષા માટે ગણિત અને રીતની એકદમ સરળ રીતે શીખવું હોય ચેનલ યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરજો. વિડીયો પસંદ આવ્યો હોય વિડીયો લાઈક તમારી સાથે શેર કરજો.